કર્યા પરંતુ નાણાં ચૂકવવામાં નિષ્ફળ। સરકાર પણ મહાત્મા મંદિરને વર્ષો સુધી નથી ચૂકવતી નાણાં। છેલ્લા 3 વર્ષમાં મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમોના કરોડો રૂપિયા વસૂલવાના બાકી છે। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે રાજ્ય સરકાર મહાત્મા મંદિરના ભાડાની ઉઘરાણીમાં સતર્ક નથી। અમારા અધિવેશન માટે અમે એડવાન્સ ભાડું ચૂકવવા તૈયાર હતા, છતાં પણ અમને મહાત્મા મંદિર અપાયું નહીં। ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં થયેલ સરકારી અને ખાનગી કાર્યક્રમોમાં કેટલી રકમ ભાડા પેટે વસૂલવાની બાકી છે, જેના જવાબમાં સરકારશ્રીએ જણાવ્યું છે કે સરકારી કાર્યક્રમમાં 2022માં 22,68,432 રૂપિયા, 2023માં 86,67,610 રૂપિયા અને 2024માં 1,99,1,99,98,154 રૂપિયા એમ કુલ સરકારી 3,33,72,076 રૂપિયાની રકમ આજે પણ વસૂલવાની બાકી છે। સરકારી કાર્યક્રમ હોય અને સરકારી કાર્યક્રમમાં પણ ભાડા 2 વર્ષથી સરકાર ચૂકવે નહીં, કેમ કે મહાત્મા મંદિરનું સંચાલન એમની પાસે છે, એટલે સરકારની વાહવાહી કરવા માટે સરકારના જ રૂપિયે ધુમાડો થતો હોય ને એમાં પણ ભાડું વસૂલવાનું આવે ત્યારે પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હોય એવું અમને લાગી રહ્યું છે। અને જ્યારે સરકારે જવાબ પ્રશ્ન પૂછવામાં આવે તો સરકારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ કયા કાર્યક્રમ પેટે તમારે આટલું ભાડું આપવાનું બાકી છે, પણ એનો પણ સરકારે કોઈ ઉલ્લેખ કર્યો નથી।